હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આજે અમે જાય છીએ રહ્યા મંદિરે દર્શન કરવા જાય છીએ. બધાય સવારના વહેલા ઉઠ્યા, પછી બધાએ નાહી લીધું. નાહી અને પછી બધાએ તૈયાર થઈને પછી બધાને સવારના વહેલું બધું કામ કર્યું. કપડાં વાસણ ને બધું કામ કરી લીધું. પછી વાસણ કર્યા તો પછી કપડાં ધોયા ને ફર્યા ધોયા, કચરા ફટા કર્યા, બધું કર્યું. પછી અમે મંદિરે ગયા. તો અમે મંદિરે જતા હતા. પછી અમે પહોંચી આવ્યા છીએ મંદિરમાં. તો અહીંયા ભોળાનાથનું મંદિર છે. આજે શિવરાત્રિ છે ને, એટલે બધા રામ ને સીતામાં, લક્ષ્મણ ને બધા છે. આ નારાયણ છે, લક્ષ્મીમાં છે. કેટલી મોટી મોટી મૂર્તિ હતી. અમે અહીંયા ગયા ને તો અમને પહેલી વાર મેં તો જોયું હતું. અહીંયા કેળામાં બહુ મસ્ત છે. અને અહીંયા તો ભોળાનાથની મૂર્તિ તો કેટલી મોટી હતી. અમે જોઈને તો એવા મજા આવી ગઈ ને. અહીંયા મોટી બધી છે. આલીશાન મૂર્તિ જો અહીંયા ભોળાનાથની મૂર્તિ છે. તમે પણ દર્શન કરી લ્યો. કેટલી હનુમાન દાદાની છે, પછી ભોળાનાથની છે, કૃષ્ણ ભગવાન છે, પછી મા દુર્ગા છે. દુર્ગા માની કેટલી મોટી છે. પછી ગણપતિ દાદા છે. એટલા મોટી મૂર્તિ હતી. બહુ મજા આવી ત્યાં જોવાની. હનુમાન દાદા બધા છે. જો અહીંયા કેવડી બહુ મસ્ત મંદિર છે. ત્યાં દર્શન કરવાની એવી મજા આવી ગઈ ને. અહીંયા ગાર્ડન હતું તો છોકરાઓ પણ ત્યાં ગાર્ડન જઈને ખુશ થઈ ગયા. મજા આવી ગઈ જો એ લોકોને રમવાની. તો અમે બધા પછી એવા મસ્ત દર્શન કર્યા. ભોળાનાથને દૂધ ચડાવ્યું, લોટી ચડાવી, પછી ચોખાની બધું ચડાવ્યું ને પછી દર્શન કર્યા. બધા છોકરાઓએ દર્શન કર્યા. આજે છોકરા પણ એને ઉપવાસ રાખ્યો છે મહાશિવરાત્રિનો. તો મહાશિવરાત્રિનો એ પણ બધાએ ઉપવાસ રાખ્યો છે. તો પછી અમે રસ્તામાં જ નાસ્તો પાણી કર્યા. એટલે થોડુંક વેફર ને રસ ને એવું બધું પીધું ને બધા એ દર્શન કરવા આવ્યા. અને પછી આ જુઓ તો કેટલા નંદી મહારાજ કેવડા મોટા છે. પછી અહીંયા શ્રવણનું હતું. એમના મા બાપને લઈ જાય છે. પછી જોયું બધું. અહીંયા કેટલી મોટી મૂર્તિઓ છે. અમે તો જોઈને એવી મજા આવી ગઈ. મેં કીધું કે અહીંયાથી સવારમાં આવી નાસ્તો પાણી બધું લઈ અને અહીંયા આવાય. પછી આ ગાર્ડન પણ બહુ મોટું છે. તો અહીંયા થોડી વાર છોકરાઓ રમે તો એમને બહુ મજા આવે. બહુ મોટું મંદિર છે. અહીંયા આવીને પછી છોકરાઓ બધાએ પ્રસાદી લીધી. પછી થોડી રમકડા લીધા ને એ બધું મજા આવી ગઈ છોકરાઓને. આજે સન્ડે પણ હતો અને શિવરાત્રિ પણ હતી. એટલે બહુ મજા આવી છોકરાઓને દર્શન કરવાની. ને જો અહીંયા ઠાકોર તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ